નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડેનું। સુરત સિવિલ હોસ્પિટલની વ્યવસ્થાઓ પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। સારવાર માટે ઇમરજન્સીમાં લાવવામાં આવેલ દર્દીને 1 કલાકથી વધુ સમય સુધી કોઈપણ પ્રકારની સારવાર આપવામાં આવી નથી હોવાના આક્ષેપો સાથે વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મળતી માહિતી મુજબ દર્દીને કાનના ભાગે ગંભીર ઈજા થતાં લોહી વહેતી હાલતમાં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, પરંતુ 1 કલાકથી વધુ સમય વીતી જવા છતાં કોઈ તબીબ દ્વારા સારવાર આપવામાં આવી ન હતી। પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે દર્દીની હાલત સંબંધીઓથી જોવાઈ નહીં અને અંતે તેમને દર્દીને બીજી હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી। ચોંકાવનારી બાબત એ છે કે હોસ્પિટલ સ્ટાફ દ્વારા દર્દીને સ્ટ્રેચર કે વ્હીલચેર જેવી મૂળભૂત સુવિધાઓ પણ આપવામાં આવી નથી। વાયરલ વિડીયોમાં દર્દીના સંબંધીઓ દર્દીને ખભે ઉંચકી લઈ જતા દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે। ભારે પરેશાની વચ્ચે દર્દીને ઉંચકીને લઈ જવાની નોબત આવી હતી। આ વાયરલ વિડીયો સિવિલ હોસ્પિટલની સુવિધા અને આરોગ્ય વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરી રહ્યો છે। ગરીબ, મધ્યમવર્ગીય અને શ્રમિક પરિવારો માટે સિવિલ હોસ્પિટલ જીવનદોરી સમાન ગણાય છે, પરંતુ જ્યારે આવા દર્દીઓ સાથે આ પ્રકારનું વર્તન થાય ત્યારે સમગ્ર વ્યવસ્થા પર સવાલો ઊભા થઈ રહ્યા છે। હવે જોવાનું રહેશે કે આ મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે।